હવે સમગ્ર ગુજરાતમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે જે લોકોએ ખૂબ મહેનત કરીને લગભગ એક કાર્યક્રમ કરીએ ને એટલે લગભગ મારું એવું કેવું છે કે 8 થી 10 દિવસની તૈયારી જોવે. જો તમે તમારા ઘરે લગ્ન કર્યા હોય, લગભગ તો નથી કરેલા, પણ લગ્ન કર્યા હોય ને તો એને 15 દિવસ અથવા 1 મહિનો અગાઉ તૈયાર કરીએ ને ત્યારે 1 દિવસના લગ્ન પતતા હોય છે. તો આ જે એવોર્ડ ફંક્શન થતા હોય છે ને, હું એનો પૂરેપૂરો સાક્ષી છું, કારણ કે હું 2 એવોર્ડ ફંક્શનમાં સ્પોન્સર રહી ચૂક્યો છું. તો મિત્રો, અમુક એવા રફુચકિયા એવો શબ્દ વાપરી શકું એવા અમુક લોકો છે કે નહીં, એનો સ્પેશિયલ વિરોધ કરે છે. પણ હું એક વાત કહેવા માગું છું કે જે નાનું બાળક હોય છે, હશે, હું નથી કહેતો, આપણે કોઈ બેકગ્રાઉન્ડ કોઈનું જોતા નથી, પણ હશે કદાચ 50,000 ફોલોઅર્સ નહીં હોય અને 5,000 ફોલોઅર હશે, કદાચ 2,000 ફોલોઅર છે અને કદાચ 500 પણ ફોલોઅર હશે, એને એવોર્ડ આપ્યો હશે. પણ એક વાત સમજો કે જો તમારી દીકરો અથવા તમારી દીકરી પહેલું ભણતી હોય અને એને બધા 100માંથી 100 માર્ક કેમ આવતા હશે? શું તમારી દીકરી 100માંથી 100 માર્ક લાવે ત્યાં સુધી હોય? ના મિત્રો, એને પોતાના શાળા સંચાલકો હોય ને, એ પોતે એને પ્રમોટ કરે છે કે ભાઈ આ દીકરીને અત્યારે આપણે 100થી 100 માર્ક આપશું ને તો આગળનું ભવિષ્ય બનાવી શકશે. એવી જ રીતે મોટા ભાઈ, આ એવોર્ડ ફંક્શન છે ને, એમાં જે નાના ક્રિએટરો હોય, એકદમ નાના ક્રિએટરો, મોટા ક્રિએટરો નહીં, લગભગ યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં લોકચાહના બહુ સારી હોય અને એને આ લોકો એવોર્ડ આપે છે. હું તો એમ કહું છું, આ એવોર્ડ વાળાને ખરેખર ધન્યતા અનુભવવી જોઈએ. અને વિરોધ કરે છે, સરસ મજાનો વિડીયો બનાવે છે ને, એક એને કહેવા માંગુ છું કે જો તમારાથી થતું હોય ને તો આવો કોઈ પણ જિલ્લામાં, ગુજરાતના કોઈ પણ જગ્યાએ અને તમારા ઘરે પણ આવું આયોજન કરી શકો અને 500 વ્યક્તિને બોલાવો. તમે નેક્સ્ટ વિડીયો સોમનાથનો જોઈ લેજો, લગભગ એ થિયેટરની અંદર જગ્યા નહોતી સમાતી, લોકો ઊભા જોતા હતા, લોકો આવ્યા હતા એના સ્વખર્ચે, હા, નો ડાઉટ એને ફી પણ આપી છે, પણ એને એસી વાળી સુવિધા આપી છે, સરસ બેસવાની સુવિધા આપી છે, એને બોલવાનો મોકો આપ્યો છે. લગભગ 500 વ્યક્તિ બેઠા હોય છે, ત્યાં બોલવાનો એને મોકો આપ્યો છે. એ ક્યારે આપ્યો હોય મિત્રો? એની પાસે કંઈક આયોજન હોય ને ત્યારે આપ્યો હોય છે. આપ આયોજન કરો, હું આયોજન તમારી સાથે જોડાઈશ. મિત્રો, તમે એવોર્ડનું આયોજન કરો, તમે એમ કહેશો ને કે 150 રૂપિયાની ટ્રોફી અને તમે 500 રૂપિયા લઈ જાઓ છો, પણ તમે 100 રૂપિયાવાળી ટ્રોફી આપો અને 500 રૂપિયા લઈ જાઓ, હું તમને 10,000 રૂપિયા મારા તરફથી આપીશ. નહીં કરી શકો મોટા ભાઈ, આમાં ખૂબ મહેનત કરવી પડે એમ છે. તમે નાની એવી કથા ઘરે કરી જુઓ, તમે નાનો એવો હવન કરી જુઓ, અથવા તમારા ઘરનો નાનો એવો પ્રસંગ કરી જુઓ, નહીં થાય. હું લાલજીભાઈ પ્રજાપતિ ઓટો ગજાર તરફથી તમને કહેવા માંગુ છું, કોઈ મિત્રો વિરોધ કરવા માટે વિડીયો નથી બનાવ્યો મિત્રો, હું સમજાવવા માટે વિડીયો બનાવ્યો છે કે બહુ નાના, મેં મારા સ્વયંભૂ મારા હાથે એવોર્ડ આપ્યો છે એટલે ખબર છે કે બહુ નાના ઘરના વ્યક્તિ કે જેના ઘરમાં લગભગ કાંઈ નથી હોતું, એ લોકો ત્યાં પહોંચે છે અને એને સ્ટેજ મળે છે, એને માઇક મળે છે, એને બોલવાનો મોકો મળે છે. તો મિત્રો, આ મોકો ન જવા દેવાય. આપણે એને પ્રોત્સાહન અપાય, આપણે એને સાથ અપાય, એનો વિરોધ ન કરે. ચોક્કસ તમારું કામ હશે વિરોધ કરવાનું, હું ના નથી પાડતો, તો શરૂ રાખજો. જો ખોટું લાગ્યું હોય તો માફ કરજો, અને બહુ સારું લાગ્યું હોય ને તો આ વિડીયો શેર કરજો. ખાસ આ વિરોધ કરે છે ને એના માટે છે બાપા સીતારામ.